નમસ્કાર, ભાગીદારપણમાં હું છું શ્રદ્ધા. દર્શક મિત્રો, વાણી મીઠી રાખશો તો સંબંધ મજબૂત બનશે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આજનું ભાગીદારપણ. ભાગીદારપણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીદભાઈ પાઠક. હસીદભાઈ, જીએસટીવીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવો. હા, આજના દિવસનો શુભારંભ કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે મંગળવાર. વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ આવે છે 25 ઓગસ્ટ 2026, 25/8/26. આજના તિથિની વાત કરીએ. શ્રાવણ મહિનો ચાલે છે, તેનો શુક્લ પક્ષ એટલે કે સુદ પક્ષ છે અને તેની તિથિ છે તેરસ. આજે છે શ્રાવણ સુદ તેરસ. નક્ષત્ર આવે છે ઉત્તરાષાઢા, યોગ આયુષ્માન અને કર્ણ કૌલવ આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે મકર રાશિ, કે જેના નામાક્ષર હોય છે ખ અને જ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મકર રાશિ પરથી પાડવું હિતાવ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી પણ મકર રાશિ પ્રમાણે કરવાની રહેશે. દિન વિશેષની જો વાત કરવામાં આવે તો આજનો દિન છે એ વિશેષ દિવસ છે. આજે તેરસ છે એ તિથિ વૃદ્ધિ તિથિ છે. તિથિ ત્રણ પ્રકારે હોય છે. એક સામાન્ય તિથિ હોય છે, એક વૃદ્ધિ તિથિ અને ત્રીજી જે હોય છે તે ક્ષય તિથિ કહેવાય છે. એટલે આજની તિથિ એ આવતીકાલ સુધી ચાલવાની છે તેવી તિથિ છે. આજે શિવ પવિત્રારોપણ છે. આજે ભૌમ પ્રદોષ છે. મંગળવારે પ્રદોષ હોય બહુ શુભ માનવામાં આવે છે, તેને ભૌમ પ્રદોષ કહેવાય છે. સાંજના સમયે શિવજીની આરાધના, ઉપાસના, અભિષેક કરવાથી શિવજી પ્રસન્ન થાય છે, સંકટો દૂર થાય છે. આજે મંગલા ગૌરી વ્રત પણ છે અને વજ્રમુષળ યોગ રાત્રે 10:50 સુધી રહેવાનો છે. જી હસીદભાઈ, આજની વાસ્તુ ટીપ જણાવો. વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ આજે ખાસ કે છે છોડ અને વૃક્ષ. સમગ્ર માનવ જીવન એ પર્યાવરણ સાથે જોડાયેલું છે અને કોઈ પણ વ્યક્તિ હોય, મનુષ્ય હોય, તેને હંમેશા પ્રકૃતિની સાથે રહેવાનું પ્રિય હોય છે. કારણ કે પ્રકૃતિ સાથે રહેવાથી વ્યક્તિ છે વિશ્વ સાથે સંવાદિતા, હાર્મની સ્થાપી શકે છે, જેનાથી જીવનમાં પોઝિટિવ એનર્જી આવે છે. વાસ્તુશાસ્ત્રમાં એના વિશે ખૂબ જણાવવામાં આવ્યું છે કે કયા પ્રકારે કયા છોડ, કયા વૃક્ષ જે છે તેને ક્યાં રોપવામાં આવે, શું કરવું જોઈએ. સાચી દિશામાં જો વાસ્તુસંમત રીતે લગાવવામાં આવે કોઈ છોડ કે વૃક્ષ તો તે વાસ્તુ દોષનું નિવારણ કરે છે. આ ઉપરાંત એમ કહેવાય કે જો એ જ વસ્તુ ઊંધી હોય કે છોડ કે કોઈ વૃક્ષ છે એ ખોટી દિશામાં લગાવેલા હોય તો તે શારીરિક, આર્થિક રીતે પણ નુકસાન કરે છે. વિવિધ પ્રાચીન ગ્રંથો જે વાસ્તુશાસ્ત્રના છે તેમાં દરેકમાં વૃક્ષ વિશે ઉલ્લેખ કરેલા છે. વૃક્ષ વિજ્ઞાન પણ છે અને વાસ્તુ પ્રમાણે વૃક્ષ ક્યાં રોપવા તેવું પણ હોય છે. આ ઉપરાંત દરેક વ્યક્તિ છે પોતાના રાશિ પ્રમાણે, પોતાના નક્ષત્ર પ્રમાણે પણ જો છોડ કે વૃક્ષ વાવે યોગ્ય દિશામાં તો જીવનમાં સફળતા આપતું હોય છે. જી હસીદભાઈ, 12 રાશિઓના રાશિફળ વિશે વાત કરીએ તે પહેલા દર્શક મિત્ર જોડાયા છે. જયેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 19/12/2001, 19 ડિસેમ્બર 2001. આપનો અવાજ ધીમો આવી રહ્યો છે, ફરી જણાવો જન્મ તારીખ. 19 ડિસેમ્બર 2001. જી. જન્મ સમય? સાંજે 7:05. જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? લગ્ન યોગ ક્યારે છે અને કઈ રીતે થશે? લવ મેરેજ, અરેન્જ મેરેજ અને LLB લાઈનમાં એ વકીલાતના લાઈનમાં આગળ વધે એ યોગ્ય છે? ફરી પ્રશ્ન કહેશો ભાઈ? અવાજ આપણો ખૂબ ધીમો આવી રહ્યો છે. LLB કરે છે, હા, પતી ગયું છે એટલે એ લાઈનમાં આગળ વધે એ યોગ્ય છે અને લગ્ન યોગ ક્યારે છે અને લગ્ન ક્યારે કઈ રીતે થશે? હા, જોઈ લઈએ આપણે કુંડળી શું કહે છે. કુંડળી પર નજર નાખીએ તો કર્ક લગ્નની કુંડળી આવી રહી છે. રાશિ કુંભ રાશિ આવી રહી છે. કુંભ રાશિ માટે જો વાત કરવામાં આવે, સૌથી પહેલી વાત તો ભાઈ પનોતી 7.5 ચાલી રહી છે અને 7.5નો સૌથી પહેલો ઉપાય કરવો આવશ્યક છે. સૌથી પહેલાં તો તમે
નિયમિત રીતે દર શનિવારે સાંજના સમયે એટલે સંધ્યાકાળ પછી હનુમાનજીના મંદિરે જઈ તેલ સિંદૂર ચડાવો. આ સૌથી અગત્યનો ઉપાય છે, કારણ કે તે વગર પનોતીની પીડામાં રાહત મળતી નથી. હા, આ ઉપરાંત તમે આમ કહેવાય કે શનિની વસ્તુઓ છે તેના પણ તમે દાન કરો, જેથી તમારા એ પણ દાન જે કરવાના છે તે ગરીબોને કે જરૂરિયાત વ્યક્તિઓ હોય તેવા વ્યક્તિઓને તમે દાન કરો તો એ તમારા માટે સારું રહેશે. બરાબર છે, કારણ કે છેલ્લો તમારો તબક્કો 7.5નો ચાલી રહ્યો છે. હવે જો વાત કરીએ લગ્નયોગની, તો હા, લગ્નયોગ બાબતે એમ કહી શકાય કે ભાઈ લગ્નયોગ ચાલુ છે. આપ પૂરેપૂરો પ્રયત્ન કરો તો આપણા માટે એ અનુકૂળતા આપી શકશે. અત્યારે જે ગુરુ મહારાજનું પરિભ્રમણ જે દેખાઈ રહ્યું છે તે તમારા માટે એ સારું ફળ આપવા જઈ રહ્યું છે. જી જી, અન્ય દર્શક મિત્ર જોડાયા છે. નાનજીભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી નાનજીભાઈ, જન્મ તારીખ જણાવો. હા, જન્મ તારીખ 1/1/65 છે. જી, જન્મ અને સમય. મારો ઘર સંસારમાં કલેશ ને એવું બહુ છે, શું ઉપાય કરવો, આનું નિવારણ શું કરવું એમ? જન્મ સમય અને જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ છે એકલેરા. જન્મ તારીખની ખબર નથી. નાનજીભાઈ નામ છે. અવારનવાર પત્ની ઘર છોડીને માવતરની આવી જાય છે. એના આ રીતે બધું થાય છે. કેટલા સમયથી એવું થયું છે ભાઈ? હા, 5-6 વર્ષ એવું થાય છે. એવું થયું છે ભાઈ. તમારી જન્મ તારીખ પણ ખબર નથી તમને? એવું છે ભાઈ? 1/1/65 છે. સમય ખબર નથી? તમને ખબર છે મને. અને નાનજીભાઈ નામ છે. અને જન્મ સ્થળ કયું કીધું ભાઈ? કેશોદ તાલુકાનું એકલેરા. કેશોદ. ઓકે, સારું. હવે જો પહેલી વાત તો એ છે કે આવવાની કુંડળી બને નહીં, કારણ કે 3 વિગતો તો હોવી જરૂરી છે, ફરજિયાત છે કે જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જોઈએ. તેમ છતાં પ્રશ્ન કુંડળી અને ચંદ્ર કુંડળીના આધારે જોઈએ તો તમારે હાલ રાહુની દશા ચાલે છે. રાહુ મહારાજ જે છે અને સાથે તમારે એની સામે કેતુ છે. કેતુ એ ચંદ્ર સાથે પ્રબળ ગ્રહણ દોષ બનાવી રહ્યો છે, એટલે એ પરિસ્થિતિ થોડી નબળી કહી શકાય છે. અને રાહુને કારણે આ તકલીફો વધી હોય તેવું બની શકે. હજી થોડોક સમય સાચવવો પડે તેવું છે. શક્યતાઓ એટલી બધી ઉજળી બતાવતી નથી કે જે વસ્તુ માટે તમે અપેક્ષા રાખતા હો. 2 વસ્તુ આપ કરી શકો છો. શિવજીની આરાધના કરો. જો અત્યારે તો કોઈ પણ કાર્ય હોય, શ્રાવણ મહિનાનો દરેક વ્યક્તિએ શ્રેષ્ઠ ઉપયોગ કરવો જોઈએ. ભગવાન મહાદેવજી ભોળાદેવ છે, એ બહુ જલ્દી રીઝતા હોય છે, પણ વ્યવસ્થિત રીતે આરાધના કરો તો નિત્ય ભગવાનને દૂધ અને જળ ચડાવો. શિવ મહિમા સ્તોત્રનો પાઠ કરો અને પ્રાર્થના કરો. ખાસ કરીને માતા પાર્વતીને પ્રાર્થના કરો કે જેવું શિવ પાર્વતીનું જોડું છે એ પ્રમાણે તમારું પણ જોડું સારું રહે, એવી પ્રાર્થના કરી શકો. તમારું ઘર છે તેમાં વાસ્તુ દોષ હોવાની સંભાવના છે. જ્યારે આવી ઘટનાઓ બને ત્યારે વાસ્તુ દોષની અસર મોટા પાયે જોવા મળે છે, તો નિષ્ણાત અને અનુભવીને બોલાવી અને એનું વાસ્તુ તમારે ચેક કરાવી દોષ નિવારણ કરાવશો, સારું રહેશે. જી જી, અન્ય દર્શક મિત્ર જોડાયા છે. સંદર્ભભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. 3/3/93. જન્મ સમય. સમય સાંજે 7 વાગે, પોરબંદર. પ્રશ્ન જણાવો. હલો, પ્રશ્ન એ છે કે આ મારા દીકરાનું છે. એમની છે ને લગ્ન જીવનમાં અત્યારે ડિસ્પ્યુટ ચાલે છે અને ડિવોર્સ કેસ ચાલે છે 1 વર્ષથી. તેમાંથી ક્યારે છુટકારો મળી શકશે? કેટલા સમય પહેલા લગ્ન થયા હતા અને કેટલા સમયથી ડિવોર્સ કેસ ચાલે છે? લગ્ન 3 વર્ષ પહેલા થયા હતા. અરે 4 વર્ષ પહેલા થયા હતા. એક બેબી છે અને ડિવોર્સ કેસ 1.5 વર્ષ જેવું થઈ ગયું છે. બરોબર છે. એ વખતે કુંડળીનો મેળાપક કર્યો તો ભાઈ? ના, નતો કર્યો ભાઈ. હા, ખબર પડી ને હવે ભાઈ કેવું મારા યોગિતા નામ છે. હા ભાઈ, વાત સારું સારું, કંઈ વાંધો નહીં. જો હવે આ વાત હું તમને સમજાવું છું. જીવનમાં અમુક વાર એમ કે કર્મો એ સર્વોપરી છે. ભલે આપણે ખબર હોય અમુક વસ્તુ, પણ એમ લાગે કે ભાઈ હવે બધું બરોબર છે, કરી નાખો. એટલે આ કર્મો આપણું મન ફેરવતા હોય છે. અને બીજી વાત કે તમારા દીકરાને પણ આ કર્મોમાંથી પસાર થવાનું હોય છે. અમુક કર્મોમાંથી દરેક વ્યક્તિને સફળ થવું પડે છે. તો એના માટે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે ફરી આ વસ્તુ ન બને અને નિવારણ કેવી રીતે આવે. શાંતિથી મારી વાતને સમજજો. હું કુંડળીનું વિશ્લેષણ આપી રહ્યો છું. કુંડળી તમે વિગત આપી છે અનુસાર જોઈએ. સિંહ લગ્નની કુંડળી આવે છે અને મિથુન રાશિ આવે છે. સપ્તમ સ્થાનમાં સૂર્ય છે અને તેનો સ્વામી શનિ તેનાથી 12મે પડે છે. જ્યારે પણ કોઈ પણ સ્થાનનો સ્વામી તેનાથી 12મે હોય તો તે સ્થાન નિર્બળ પ્રતિકૂળતા આપી રહ્યું છે. આ કુંડળી મંગળ દોષ
વાળી નથી, એટલે સામે પાત્ર જો મંગળવાળું હોય તો પણ તકલીફ આવી શકે છે. અને અત્યારે હાલ શનિની જ દશા ચાલે છે, બરાબર છે, એટલે શનિની દશામાં પ્રતિકૂળતા આવી રહી છે. પણ હા, આવું ઉકેલની વાત કરીએ, ઉકેલ આવતા એમ કહી શકાય હજી 2026માં શક્યતાઓ થોડી ઓછી. નવેમ્બર મહિના બાદ જ્યારે રાહુ મહારાજ અત્યારે સપ્તમ સ્થાન પરથી પસાર થઈ રહ્યા છે અને સૂર્ય પર છે, એટલે એક પ્રકારનું આ કુંડળીમાં સૂર્યગ્રહણ લાગેલું છે. એટલે ઉતાવળ ન કરો, નવેમ્બર મહિના સુધી વાત ખેંચાય તો ખેંચી લો, ત્યારબાદ અનુકૂળતા આવી શકશે. બે વસ્તુ આપે ખાસ કરવાની છે કે સૂર્ય ભગવાનનો દરરોજ જળ ચડાવે, સૂર્ય ભગવાનના જપ કરે અને પ્રાર્થના કરે, એનાથી અનુકૂળતા વધી શકશે. જી હસીદભાઈ, હવે વાત કરીએ રાશિફળની. તો રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. ભાઈ આજે થોડુંક ધ્યાન રાખવાનું છે, અશક્તિ થાકનો અનુભવ થાય તેવો દિવસ છે, એટલે થોડુંક એમ કહેવાય કે માપનું કામ કરજો. ગજા બહારનું ન કરતા, નહીં તો પછી એમ કહેવાય ને કે એક દિવસ બગડે તો પાછા બીજો દિવસ પણ બગડતો હોય છે, એટલે માપનું કામ કરવું એ આપણા માટે ખૂબ જરૂરી છે. હા, કામકાજ પર પૂરતું ધ્યાન આપી શકાશે. આજે પિતાની કે પિતા સમાન વડીલોની સલાહથી લાભ થશે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. કુટુંબીજનો સાથે ગેરસમજ ઊભી થાય તેવું બની શકે. તમારો વાંક ના હોય કે હોય, પણ તમારી તરફ આંગળી ચીંધાય, આરોપોના શિકાર બનો તેવું બની શકે. એટલે થોડુંક આજે સાચવીને વાણી વ્યવહાર કરજો. હા, ધાર્મિકતામાં વધારો થાય અને સારું છે ભાઈ. હું તો કહું છું કે શ્રાવણ મહિનો છે, સદુપયોગ કરી લેજો. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. એકાગ્રતાથી મહત્વપૂર્ણ કાર્ય પૂરા થાય, એટલે જેટલું તમારે મહત્વના કાર્યો હોય એ જ આજે કામ પર લેજો. આડાવડા કામો ન કરતા, કારણ કે ગ્રહો એમ પણ સૂચવે છે કે મનોરંજનમાં સમય પસાર થાય ને તેના કારણે તમારો મહત્વના કાર્ય પૂરા કરવામાં સમય બગડી શકે છે. હા, વારસાના કે કોઈ પૈતૃક સંપત્તિના પ્રશ્નો હશે તો તેનો ઉકેલ તરફ આગળ વધી શકાશે. જી હસીદભાઈ, આપ જોડાયેલા રહેશો. બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. દર્શક મિત્રો, ભાગીદારીપણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જાણીતા જ્યોતિષ આચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીદભાઈ જોડાયેલા છે. હસીદભાઈ, હવે વાત કરીએ રાશિ મંડળની અન્ય 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા રાશિ વિશે. હાજી, આગળ વધીએ, વાત કરીએ હવે કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષર છે ડ અને હ. ભાઈ એક વાતનું ખૂબ ધ્યાન રાખવાનું છે કર્ક રાશિના વ્યક્તિઓ માટે કે આજે તમારે આવક માટે અન્ય તકો મળી શકે તેવો દિવસ છે તમારે. ઉપરાંત અંગત જીવનમાં સુધારો જોવા મળશે તમને, અને ખાસ કરીને દૂરના વ્યક્તિઓથી લાભના સંજોગો છે તેમની સાથે સંપર્ક કરવા પ્રયત્ન કરી લેજો. હવે સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. રોજિંદા કાર્યમાં બંધન રહે તેવો દિવસ છે આજે, એટલે માપનું કામ કરજો અને જે કામ છે તેમાં સમયનું થોડુંક એક્સ્ટ્રા પ્લાનિંગ કરવું પડશે, નહીં તો પછી તમારો જે સમયસર કાર્ય ક્ષેત્ર જે છે તેમાં થઈ નહીં શકે, કાર્યક્ષેત્રે વિલંબ સર્જાય તેવું બની શકે. ખાસ આજે સલાહ છે કે દેવું કોઈ પણ પ્રકારે ન કરતા. દેવું એટલે કોઈની પાસેથી પૈસા ઉધાર લેવા કે ઉધાર આપવા, અથવા કંઈક લોન માટે એપ્લાય કરી હોય તો લોન પણ મળતી હોય તો આજે સ્વીકારવાની નથી, એકાદ દિવસ જવા દેજો. હવે કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. કુટુંબમાં મતભેદ રહી શકે તેવો દિવસ છે આજે, એટલે થોડી બાબતે તમારે બાજી સંભાળવી પડશે, નહીં તો પછી તેની અસર તમારા મન પર પડે, મનમાં વ્યગ્રતા અનુભવાય. હા, સારી વાત આજે વિદ્યાર્થીઓ માટે છે કે વિદ્યાભ્યાસમાં અનુકૂળતા રહેવાની છે. જી દર્શક મિત્ર જોડાયા છે. જીતુભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હાલો. જી જીતુભાઈ, જન્મ તારીખ જણાવો. 1/12/96. ફરી જણાવો જન્મ તારીખ. 1/12/96. જન્મ સમય. જન્મ સમય સવારના 8 વાગે. જન્મ સ્થળ કયું છે? રાજુલા. જી પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન હર્ષદભાઈ ને મારે એ પૂછવું છે કે
જીતુભાઈ પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? આપનો અવાજ નથી આવી રહ્યો. હસીદભાઈ, વાત કરીએ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના આજના રાશિફળ વિશે. હા, તુલા રાશિની વાત કરીએ જેના નામાક્ષર હોય છે ર અને ત. ભાઈ, આજે ખાસ અગત્યનો દિવસ છે. તમારી અંગત સમસ્યામાંથી માર્ગ મળશે, એટલે રાહતનો અનુભવ થઈ શકે તેવું છે. અટકેલા અધૂરા કાર્યો આજે પૂરા કરી શકો તેમ છો, એટલે કોઈને કોઈ રીતે આજે તમને ખુશીનો અનુભવ થવા જઈ રહ્યો છે. વૃશ્ચિક રાશિ જેના નામાક્ષર છે ન અને ય. આપના માટે થોડુંક ધ્યાન રાખવાનું છે. પારિવારિક ચિંતામાં વધારો થાય તેવું બની શકે. કાર્યમાં પ્રતિકૂળતાનો સામનો કરવો પડે, એટલે થોડુંક આજે મજબૂતાઈથી આજે દિવસને પસાર કરવાનો છે. હા, વાહન સુખ આજે સારું રહેવાનું છે. ધનુ રાશિ જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. અનુરૂપ વાતાવરણ આજે મળવાનું છે, માટે કાર્યક્ષેત્રે સફળતા તમારી રાહ જોઈ રહી છે. બરાબર મહેનત કરી લેજો. આજે કંઈ પણ થાય મનને પ્રસન્ન રાખવા પ્રયત્ન કરજો, નહીં તો પછી અસંતોષનો અનુભવ થઈ શકે. જી. દર્શક મિત્ર જોડાયા છે. ચંપાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબા નરેન્દ્રની જન્મ તારીખ 14/9/91, ભાદરવા સુદ સાયતમ અને શનિવાર, રાતના 11:30 વાગે, જન્મ સ્થળ કેશોદ. એના લગ્ન વિશે પૂછવાનું છે. લગ્નના યોગ કેદી છે? સાચું. તમે જે વિગત આપી છે અનુસાર જે કુંડળી આવી રહી છે, વૃષભ લગ્નની કુંડળી આવે છે. રાશિ જે છે તે વૃશ્ચિક રાશિ આવી રહી છે. વૃશ્ચિક રાશિ માટે સારો સમય ચાલુ થયેલો છે. અત્યારે ગુરુ મહારાજનું જે ગોચર છે જે સપ્તમ સ્થાન પર શુભ દ્રષ્ટિ આપી રહેલું છે, એટલે એમ કહેવાય કે આ સમય સારો છે. પૂરેપૂરો પ્રયત્ન આપ કરી લેજો. કુંડળીમાં મંગળ દોષ નથી, પણ મંગળ ગ્રહના જેટલા જપ કરશે એ એના માટે સારું છે. મંગળવારના દિવસે કોઈ ભૂખ્યા વ્યક્તિને અથવા કોઈ પણ વ્યક્તિને ભોજન અથવા અન્ન ખવડાવે એ ખૂબ સારું છે. ગણપતિ દાદાની ઉપાસના કરે બને તેટલી વધારે. ગણપતિ દાદાના મંત્રો કરે, ઓમ ગંગ ગણપતે નમઃ છે, અથવા સંકટનાશન ગણેશ સ્તોત્રના પાઠ રોજ કરે, 9 પાઠ કરે, 27 કરે, જેટલા થાય ને પ્રાર્થના કરે તો સફળતા વધારે સારી મળશે. અને અત્યારે યોગ ચાલુ છે. આવનારા જૂન 2027 સુધી આ યોગ ચાલુ રહેવાનો છે, માટે બરાબર પ્રયત્ન કરી લેજો. જી હસીદભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિ વિશે. મકર રાશિ જેના નામાક્ષરો છે ખ અને જ. તમારા કામકાજમાં મુશ્કેલીનો સામનો કરવો પડે તેવું છે, એટલે મજબૂતાઈ તમારે રાખવી પડશે. હા, પણ આત્મબળ તમારું વધવાનું છે, માટે તમે અઘરા કાર્યો સંપન્ન કરી શકશો. પણ અતિને ગતિ નથી હોતી. ખર્ચ તરફ ધ્યાન રાખવું પડશે, નહીં તો પછી વધુ ખર્ચાના યોગો દેખાઈ રહ્યા છે. કુંભ રાશિ જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. તમારી સ્વાસ્થ્યની સ્થિતિમાં આજે સુધારો અનુભવાય તેવો આજનો દિવસ છે, પણ તેમ છતાં માનસિક ક્ષેત્રે સાચવવાનું છે. તણાવ અનુભવાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. આજે આધ્યાત્મિકતામાં, તત્વજ્ઞાન, આવા વિષયોમાં તમારો રસ વધી શકે. મીન રાશિ જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. મનની ચિંતા દૂર થાય. કોઈ નાની મોટો વિચાર રહેતો હશે મનમાં, આજે કંઈક રસ્તો મળે, ઉકેલ મળે તેવું થઈ શકે. તબિયતમાં પણ સુધારો થવા જઈ રહ્યો છે, અને સારી વાત આજે એ છે કે અટકેલા કાર્યો આગળ વધવાના છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી રહે તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીદભાઈ, આ ભાગ દર્પણ શોમાં અમારી સાથે જોડાયા અને માર્ગદર્શન આપ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.